નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નવીમાં અને જૂનીમાં વચ્ચે તફાવત બનેલ એક ઘટના વિશે। એક નાનકડો પરિવાર ખૂબ સુખી હતો। પરિવારમાં માત્ર 3 જ સભ્યો હતા, પતિ પત્ની અને એક દીકરો। આ પરિવારના આનંદના દિવસો બહુ લાંબા ચાલ્યા નહીં, કારણ કે એક અકસ્માતમાં પત્નીનું અવસાન થયું અને પરિવાર ખંડિત થયો। દીકરો સાવ નાનો હતો। વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી, પણ દીકરાની દેખભાળ માટે એક માની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એમણે બીજા લગ્ન કર્યા। ઘરમાં દીકરાને એક નવી માં મળી। છોકરાના પિતાની ચિંતા થોડી હળવી થઈ ગઈ। એક દિવસ બાપ દીકરો સાથે બેઠા હતા, ત્યારે પિતાએ દીકરાને પૂછ્યું, બેટા, તારા આ નવા મમ્મી અને તારા મમ્મી વચ્ચે તને કોઈ તફાવત દેખાય છે ખરો? છોકરાએ કહ્યું, હા પપ્પા, બહુ જ મોટો તફાવત દેખાય છે। પિતાને એ જાણવાની ઉત્સુકતા હતી કે બંને વચ્ચે શું તફાવત છે। આથી એણે દીકરાને આ બાબતે સ્પષ્ટતા કરવાનું કહ્યું। છોકરાએ કહ્યું, પપ્પા, મારી મમ્મી ખોટા બોલી હતી અને આ નવા મમ્મી સાચા બોલા છે। પિતાએ પૂછ્યું, બેટા, એ કેવી રીતે? છોકરાએ સ્પષ્ટતા કરતાં કહ્યું, મારી મમ્મી મારા પર ગુસ્સે થાય ત્યારે મને કહેતી કે તને આજે જમવા નહીં દઉં, પણ જમવાનો સમય થાય એટલે પાછી મને જમવા બોલાવે અને પ્રેમથી જમાડે, અને આ મમ્મી એમ કહે કે તને જમવા નહીં દઉં તો એ જમવા ન જ આપે। મિત્રો, આપણી એ ખોટા બોલી માનું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકીએ। નાનપણમાં માનો પ્રેમ સમજવાની ક્ષમતા નહોતી, અને હવે ક્ષમતા છે તો એ સમજાવવાનો સમય નથી। ક્યારેક શાંતિથી એક ખૂણામાં બેસીને માએ આપણા પર કરેલા ઉપકારોની એક યાદી તૈયાર કરવા જેવી છે। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો। થેન્ક યુ મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયો સાથે। આભાર।